ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ચૂકી છે। સરેરાશ કેરીની આવક 800 થી 1000 બોક્સની થઈ રહી છે। જૂનાગઢની કેસર કેરી દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે આ વખતે કેરીના ચાહકોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ 600 થી 1000 બોક્સની કેરીની આવક થાય છે, જેના ભાવ 600 થી 1800 રૂપિયા પ્રતિ બોક્સના બોલાઈ રહ્યા છે। ગત વર્ષની સરખામણીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કેરીના 2 થી 5000 બોક્સની આવક થતી હતી, જે આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે। ત્યારે ગત વર્ષે કેરીના એક બોક્સના ભાવ 250 થી 500 રૂપિયા હતા, જ્યારે આ વખતે કેરીના આ મહિનાના ભાવ 600 થી 1800 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં હજુ પણ કેરીના ભાવમાં વધારો ઘટાડો થઈ શકે છે। ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કેરીની આવક ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે। હાલમાં અત્યારે યાર્ડમાં 800 થી 1000 બોક્સની કેરીની આવક છે અને 600 થી 1800 રૂપિયા જેવા ભાવ છે। આ ગયા વર્ષની સરખામણીએ જોઈએ તો ગયા વર્ષે આ સમયમાં 2000 થી 5000 બોક્સની કેરીની આવક હતી અને એના ભાવ 250 થી 500 રૂપિયા સુધીના હતા। એની સરખામણીએ આ વર્ષે મોસમના હિસાબે કેરીની આવક થોડીક લેટ છે, એટલે આવક પણ ઓછી છે અને ભાવ પણ વધારે છે। હાલમાં જૂનાગઢ શાકભાજી માર્કેટ યાર્ડમાં કાચી કેરી 600 થી માંડીને 1000 જેવા બોક્સની આવક છે અને ભાવ અત્યારે 600 થી માંડીને 1800 સુધીના ભાવ છે। વાતાવરણના હિસાબે થોડીક કેરી આપણી લેટ છે, પણ સંભાવના એવી છે કે સમય જતા 10-15 દિવસમાં કેરીની આવક પણ વધારે થશે અને ભાવ પણ નીચા જશે। મારું નામ ઇમરાનભાઈ રફીકભાઈ મોટનવાલા છે। યાર્ડમાં મારી દુકાન છે મોટન ફ્રૂટ એસી મોટનવાલા છે। અને કેસર કેરીની આવક છે આપણે 1000 બોક્સની આવક છે। અત્યારે 800 થી 1800 રૂપિયાનો બોક્સ વેચાય છે 10 કિલોનો, 80 થી 180 રૂપિયાની કિલો વેચાય છે। બીજી બહારની કેરી આવે છે, રત્નાગીરી હાફૂસ આવે છે, એ વેચાય છે 50 થી કરીને 130 રૂપિયાની કિલો વેચાય છે। અને લાલબાગ આવે છે, એ વેચાય છે 40 થી 70 રૂપિયાની કિલો। અને બીજી આપણે બેંગ્લોરની હાફૂસ આવે છે, એ વેચાય છે આપણે 70 થી 140 રૂપિયાની કિલો વેચાય છે। બીજી બહારની જે કેરી આવે છે ને એ 15 થી 20 ટન આવે છે રોજની 2 ગાડી આવે છે। આપણે રત્નાગીરીની એક ગાડી આવે છે ને એક આપણે બેંગ્લોરની ગાડી આવે છે।